ચાલો આજે એક મજેદાર કોમેડી સ્કેચની વાત કરીએ જે આપણને બતાવે છે કે કઈ રીતે એક પારિવારિક ઉજવણીની જે ધમાચકડી હોય ને એમાંથી જ સાચું હાસ્ય પેદા થાય છે. તો વાર્તાની શરૂઆત થાય છે ભૂમતા કાકાથી. એ છે આ પરિવારના મોભી. એમણે પોતાના બધા જ મિત્રો અને પરિવારજનોને ભેગા કર્યા છે અને એમનો આનંદ તો જુઓ જાણે સાતમા આસમાને પહોંચી ગયો છે. પણ મજાની વાત એ છે કે એ કોઈને કહેવા જ તૈયાર નથી કે તેઓ આટલા ખુશ કેમ છે. અને બસ આ જે સવાલ છે જે આખા સ્કેચનું રહસ્ય બની જાય છે. એવું તો શું છે જે આપણને છેક સુધી ચકડી રાખે છે? ભૂમતા કાકા બસ એટલું જ કહે છે કે એક બંકો આવી રહ્યો છે, કોઈ ખાસ મહેમાન આવવાનું છે. અને જેવી આ રહસ્યમયી જાહેરાત થાય છે ને તરત જ ત્યાં બેઠેલા લોકો જાતજાતની અટકળો લગાવવાનું શરૂ કરી દે છે. હવે જુઓ, લોકોની ધીરજ ખૂટી રહી છે એટલે મિત્રો એક પછી એક શું કહું સાવ વિચિત્ર અનુમાનો લગાવવાનું શરૂ કરી દે છે. આનાથી એમના પાત્રો કેવા છે એ પણ ખબર પડે છે અને કોમેડીમાં એક અલગ જ મજા આવે છે. એમની વાતો પરથી જ ખબર પડી જાય છે કે લોકો હવે કેટલા કંટાળી ગયા છે. કેટલાક તો એટલા અકળાઈ ગયા છે કે સીધી ધમકી આપે છે કે ભાઈ હવે અમે અમારા ખેતરે પાછા જઈએ છીએ. આખી કોમેડીનો આધાર જ એક નાનકડી ગેરસમજ પર છે અને ભૂમતા કાકા જે રીતે વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે, કશું સ્પષ્ટ નથી કરતા, એનાથી આખી પરિસ્થિતિ વધારે ને વધારે રમૂજી બનતી જાય છે. તો આ બધી ગૂંચવણનું મૂળ શું છે? ખાલી એક જ શબ્દ, બંકો. હવે આ શબ્દના તો ઘણા અર્થ થઈ શકે અને એટલે જ ત્યાં બેઠેલા બધા પાત્રોના મગજમાં વિચારોના ઘોડા દોડવા લાગે છે. અને જેવો જ આ તણાવ એકદમ ચરમસીમાએ પહોંચે છે, બસ એ જ સમયે ઢોલ અને શરણાઈનો અવાજ સંભળાય છે. લાગે છે કે જેની આટલા સમયથી રાહ જોવાતી હતી એ આવી ગયું છે. અને આખરે એ ઘડી આવી જ જાય છે જેની સૌ રાહ જોતા હતા. એ બંકો પોતાની ભવ્ય એન્ટ્રી કરે છે. અને અહીંયા જ આખી કોમેડીનો સૌથી મોટો પંચ આવે છે. લોકોની કલ્પના અને હકીકત વચ્ચે જે તફાવત છે ને એ જબરજસ્ત છે. લોકો શું વિચારતા હતા અને આ બંકો કોણ નીકળ્યો? બીજું કોઈ નહીં પણ ભૂમતા કાકાના સાડુભાઈ. અને એ પણ હાથમાં એમની ભત્રીજીના લગ્નની કંકોત્રીઓનો થપ્પો લઈને આવ્યા છે. હા, આ જ એ કંકોત્રીઓ છે જે સત્તાવાર રીતે લગ્નની ઉજવણીની શરૂઆતનો સંકેત આપે છે. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. તમને લાગતું હશે કે રહસ્ય ખુલી ગયું એટલે બધું શાંત થઈ જશે. ના, બિલકુલ નહીં. ઉલટાનું, અહીંથી તો દલીલોનો એક નવો જ અને વધુ મજેદાર દોર શરૂ થાય છે. તો જુઓ, પહેલી જ લડાઈ શરૂ થાય છે કંકોત્રી આપવાની રીત પર. મુદ્દો એ છે કે એમના એક મિત્ર છે વાઘુજી. હવે એમને ખોટું ના લાગી જાય એ માટે એમને એક ખાસ અલગથી કંકોત્રી આપવી જોઈએ કે નહીં. બસ આટલી નાની વાત પર ચર્ચા શરૂ થાય છે. અને પછી તો જુઓ, એક નાની ચર્ચામાંથી તો લગ્નની તૈયારીની જાણે આખી યાદી ખુલી જાય છે. પૈસા કોણ સંભાળશે, બધા કપડાં કેવા પહેરશે, આ બધી જ ક્લાસિક ચિંતાઓ એક પછી એક બહાર આવવા લાગે છે. એક મુદ્દો તો બહુ ગરમાગરમ બની જાય છે જ્યારે એક મહેમાન પૂછે છે કે લગ્નમાં દારૂનું શું છે. આ વાત ભૂમતા કાકાના પરિવારના રિવાજોની એકદમ વિરુદ્ધ છે. અને અહીંયા આપણને બે અલગ અલગ ગામની પરંપરાઓ વચ્ચેનું ટકરાવ સ્પષ્ટપણે જોવા મળે છે. હવે જેમ જેમ આ બધી નાની નાની દલીલો વધતી જાય છે ને તેમ તેમ આ સ્કેચનો જે મુખ્ય સંદેશ છે એ ધીમે ધીમે આપણી સામે ખુલવા લાગે છે કે ઉજવણીનો સાચો અર્થ શું છે. આખી વાર્તા એકદમ મજેદાર ફોર્મ્યુલા પર ચાલે છે. જો પહેલાં એક રહસ્ય ઊભું કરો, પછી એ રહસ્યનો ખુલાસો થાય અને એના પછી જે આયોજનની ધમાચકડી મચે છે એ જ તો એ જગ્યા છે જ્યાં સાચા અર્થમાં સંબંધો બંધાય છે. તો આખા સ્કેચનો સાર શું છે? એ જ કે આ બધી ધમાલ, આ કંકોત્રીઓ પરની દલીલો, કપડાં વિશેની ચર્ચાઓ, જવાબદારીઓ કોણ લેશે એની ખેંચતાણ, આ બધું જ તો લગ્નનો હરખ છે. આ જ તો સાચો આનંદ છે. ખરેખર આ સ્કેચ એક એવી સચ્ચાઈ બતાવે છે જે આપણે બધાએ અનુભવી હશે અને આપણને વિચારતા કરી દે છે કે આપણા પોતાના પરિવારના પ્રસંગોમાં પણ એવી કઈ નાની નાની ધમાલવાળી પળો હોય છે જે એને હંમેશા માટે યાદગાર બનાવી દે છે.